ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। માંગ મેલડીની કૃપાથી આ રાશિના લોકોનો આવી રહ્યો છે ગોલ્ડન સમય। આજથી આવકમાં થશે વધારો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ મિત્ર તરફથી સારા સમાચાર મળશે। વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહેશે। જો કે તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ થઈ શકે છે। કાર્યસ્થળ પર તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે। તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે। તમે ખચકાટ વગર આગળ વધી શકો છો। સારી રોકાણ યોજનાને લઈને મૂંઝવણમાં રહેશો। તમારા પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે। નોકરી શોધી રહેલા લોકોને તેમની પસંદગીની નોકરી મળવાની સંભાવના છે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે માનસિક શાંતિ રહેશે, છતાં તમારી ભાવનાઓને નિયંત્રણમાં રાખો। હાલના સમયે આવકના નવા સ્ત્રોત બની શકે છે। અધિકારીઓ સાથે મતભેદ થવાની સંભાવના છે। હાલના સમયે તમે જે પણ કામ કરશો તે પૂરા દિલથી કરશો। તમને તેમાં ચોક્કસપણે સફળતા મળશે। ખાસ કરીને તમારે વ્યવસાયમાં સખત મહેનત કરવાની જરૂર છે। તમારા જીવનસાથી તમારા મૂડનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ થઈ શકે છે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે મિથુન રાશિના લોકો અભ્યાસ સંબંધિત કામમાં વ્યસ્ત રહેશે। પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે। પ્રેમના મામલામાં લીધેલા પગલાં તમને ચોક્કસ સફળતા અપાવશે। હાલના સમયે તમે દરેક કામ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કરશો। મનમાં સંતોષ રાખવાથી તમે શાંતિનો અનુભવ કરી શકશો। તમારું મન પ્રસન્ન રહેશે। તમારી મહેનત કોઈ પ્રોજેક્ટની સફળતામાં પરિણમશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકો હાલના સમયે સરકારી લાભની અપેક્ષા રાખી શકે છે। ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે। મકાન કે જમીન સંબંધિત દસ્તાવેજો પર હાલના સમયે કાર્યવાહી ન કરવી। ઉચ્ચ અધિકારીઓનું પ્રોત્સાહન તમારો ઉત્સાહ વધારશે। તમારો આત્મવિશ્વાસ વધશે। તમારી છુપાયેલી કુશળતા અમુક સ્પર્ધા દ્વારા બહાર આવી શકે છે। કોઈના વિશે વધુ પડતી આશા રાખવી યોગ્ય નથી। તેમની પાસેથી કોઈ મદદ મળવાની સંભાવના નથી। સિંહ રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમને તમારી ક્ષમતાઓ અને સફળતાઓ માટે ઓળખ મળશે। તીર્થસ્થળ પર જવાની શક્યતાઓ છે। સંતાનોના કારણે ચિંતા રહેશે। વિવાહિત જીવનમાં ક્યાંક ને ક્યાંક મતભેદ અને નારાજગી રહેશે। તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે। મહાલક્ષ્મીની કૃપા રહેશે। કોઈ પણ કામને મુલતવી રાખવાનું ટાળો। સ્વાસ્થ્યને લઈને સકારાત્મક પગલાં લેવાઈ રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે। કેટલાક લોકો તમારી નજીક જવાનો પ્રયાસ કરી રહ્યા છે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો કોઈના દ્વારા ગેરમાર્ગે દોરશો નહીં અને એવું કંઈ પણ કરશો નહીં જેનાથી તમને પાછળથી પસ્તાવો થશે। તમારા જીવનસાથીની સમજણ અને સમજદારીભર્યા વર્તનને કારણે તમારી ખુશીમાં વધારો થશે। સરકારી લાભ મેળવી શકશો। નવા કાર્યની શરૂઆત કરવાથી તમને લાભ મળશે। દિનચર્યાનું પાલન ન કરવું તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે। વધુ પડતી વ્યસ્તતાને કારણે પરિવાર પ્રત્યે બેદરકાર રહેવાની સંભાવના છે। તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિવાળા લોકોને હાલના સમયે શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। પ્રેમ વ્યક્ત કરવા માટે હાલનો સમય શુભ છે। તમે કોઈના પ્રેમમાં પડી શકો છો। સાયકલ દ્વારા લાંબા અંતરની મુસાફરી ખૂબ જ રોમાંચક અને પ્રેરણાદાયક સાબિત થશે। તમારા વધારે પડતા ખર્ચ કરવાની આદત પર નિયંત્રણ રાખવાની જરૂર છે। તમે જંક ફૂડ ખાઈને તમારા માટે સમસ્યા ઊભી કરી શકો છો।
તમારા મનમાંથી ઘણી ચિંતાઓ દૂર કરીને તમે રાહત અનુભવશો. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો તમારા શૈક્ષણિક કાર્યમાં ખર્ચ થઈ શકે છે. તમે કોઈ જૂના મિત્ર સાથે ફરી સંપર્ક કરી શકો છો. પ્રેમ જીવનમાં ધીમે ધીમે રોમાંસ વધશે. તમને સ્ત્રી મિત્રોનો સહયોગ મળશે અને તેમનાથી લાભ થશે. કોઈ પણ પારિવારિક સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં સક્ષમ સાબિત થશે. તમને કોઈ વ્યક્તિ પ્રત્યે તમારી ભાવનાઓ વ્યક્ત કરવાની યોગ્ય તક મળી શકે છે. બીજાના કામમાં તમારો સમય બગાડવાનું ટાળો. તમારા સમયનો સદુપયોગ કરો. ધન રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે ધનુ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં તેમજ પ્રેમમાં સફળતા પ્રાપ્ત કરશે. ગેરસમજના કારણે દલીલો થઈ શકે છે. યુવાનો હાલના સમયે પોતાના કોઈ નવા શોખને લઈને ઉત્સાહિત થશે. પર્યટન સ્થળની યાત્રા તમને રોમાંચિત કરશે. મિત્રોની મુલાકાત આનંદદાયક રહેશે. આર્થિક નુકસાન થવાની સંભાવના છે. જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં સારો સુધારો જોવા મળી શકે છે. મકર રાશિ વિશે વાત કરીએ તો જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેશે. તમને તમારા બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સાથેની પ્રેમાળ પળો વિશે જણાવશે. એકબીજાને ભેટ આપવા માટે સમય અનુકૂળ છે. માનસિક તકલીફોથી પરેશાની થઈ શકે છે. નવા મિત્રો બનાવવાની આશા છે. આંખોમાં દુખાવો થવાથી સમસ્યા થઈ શકે છે. પ્રેમી સાથેના સંબંધોમાં ઉગ્રતા વધવાના સંકેતો છે. સ્વાસ્થ્ય સારું રહેશે. કુંભ રાશિ વિશે વાત કરીએ તો કુંભ રાશિના લોકોના ઘણા વર્ષોથી અટકેલા કામ હાલના સમયે ઝડપથી પૂર્ણ થશે. મન વ્યગ્ર રહેશે. અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે. તમને મિત્રોનો સહયોગ મળશે. પરિવારના સભ્યો સાથે મતભેદ થવાની સંભાવના રહેશે. વિશ્વાસઘાતથી સાવધ રહો. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે. તમે ભવિષ્યને લઈને કેટલાક મોટા નિર્ણયો પણ લઈ શકો છો. તમે તમારા દિલની ભાવનાઓ કોઈ પણ સાથે શેર કરી શકો છો. મીન રાશિ વિશે વાત કરીએ તો ધાર્મિક ક્ષેત્રે ઘણી મહેનત કરવી પડશે. બહેનો અને ભાઈઓ વચ્ચે મતભેદ વધી શકે છે. મીન રાશિના પ્રેમીઓને તેમના પ્રેમ સંબંધોમાં નિકટતા જોવા મળશે. આર્થિક સ્તરે પરિવર્તન સકારાત્મક રહેશે. ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખી શકે છે. હાલના સમયે પ્રવાસ પર જઈ શકો છો. નવા કાર્યની શરૂઆત કરવા માટે હાલનો સમય સારો છે. તમને તમારા સાસરિયાઓ તરફથી લાભદાયક સમાચાર મળશે. કસરતની નવી પદ્ધતિઓ અપનાવવાના ફાયદા તમે અનુભવી શકો છો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.